કરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ નંબર 11 એના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર તો 11.29 ની અંદર પ્રશ્ન છે એરાઇલ આલ્કાઇલ. પહેલું કે આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે. તો એનું સોલ્યુશન સમજી લો. ખરેખર આલ્કોહોલ શબ્દ વપરાય જ નહીં, બરાબર. OH સમૂહ શું કરશે? ચલો, તો OH સમૂહ છે જ્યારે જોડાય છે બેન્ઝીન ચક્ર સાથે ત્યારે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે કે પ્લસ આર અસર ઉત્પન્ન કરશે. આ પ્લસ આર અસર અને માઇનસ આર અસર અત્યારે હાલ 11મા ધોરણમાં ચાલી રહી છે. જો તમને એની વિશે થોડી માહિતી આપી દઉં. હમણાં જ 2 દિવસ પહેલાં જ આર અસર સમજાય છે વિદ્યાર્થીઓને 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 12, બરાબર. પણ એ વખતે આપણે ધ્યાનથી ના ભણ્યા હોય, કદાચ ભૂલી ગયા હોય એવું બને. તો જો પ્લસ આર અસર એટલે શું અહીંયા માહિતી આપેલી છે. હવે અહીંયા હું શબ્દ ખાલી લખી નાખું પ્લસ આર અસર. આર એટલે રેઝોનન્સ, સંસ્પંદન. તો અહીંયા લખ્યું છે કે આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપક સમૂહથી દૂર સ્થાનાંતરણ પામે છે. એટલે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય છે? તો વિસ્થાપક સમૂહ એટલે આ, એનાથી દૂર એટલે ચક્રમાં જશે. એટલે પોતે આપીને પ્લસ થઈ જશે એવું યાદ રાખવાનું. જે સમૂહની વાત કરી છે આલ્કોહોલ સમૂહ એટલે OH સમૂહ આપણે અહીં લેવાનો છે. આ સમૂહ પ્લસ આર અસર એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એમ, અને પોતે આપીને પ્લસ થઈ જશે. પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે કયો ચાર્જ ધારણ કરશે? પ્લસ. આ અસરને વધુ ઇલેક્ટ્રોન ઘનતા પેદા થાય છે કેટલાક સ્થાનોએ. આ અસરને પ્લસ આર અસર કહેવાય. એવી બીજી છે માઇનસ આર અસર. ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે અને પોતે ખેંચીને પોતે નેગેટિવ થઈ જાય, એને માઇનસ આર અસર કહેવાય. જો પ્લસ આરવાળા કયા કયા સમૂહ છે? એક્સ એટલે હેલોજન, OH, OR એટલે ઇથર, OCOR એસ્ટર, NH2 પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને એમાઇડ CONH. માઇનસ આર અસરવાળા કયા કયા સમૂહ છે? COOH ઇલેક્ટ્રોન ખેંચનારા સમૂહ, CHO આલ્ડીહાઇડ, કીટોન, સાયનાઇડ અને નાઇટ્રો. આ બધા કેવા છે? માઇનસ આર અસરવાળા છે. અને પ્લસ આર અસર એટલે ઇલેક્ટ્રોન દાતા, પોતે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે અથવા રિંગ પોતાનાથી દૂર આપશે. જે વસ્તુ એની સાથે જોડાય એને આપશે. તો અહીંયા આ શું કરશે કે પ્લસ આર અસર ઉત્પન્ન કરશે. એટલે પોતાનાથી દૂર અહીંયા ઇલેક્ટ્રોનને અહીંયા દાખલ કરશે. એટલે હવે અહીંયા શું થશે કે આ કાર્બનની સંયોજકતા વધી જશે. અહીંયા એક ઓલરેડી આ જે છે કાર્બનની સંયોજકતા ગણો તમે તો 1, 2, 3, 4 તો છે જ. અહીં જેવો દ્વિબંધ બનશે એટલે 5 થઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોનને ક્યાં ખસવું પડશે? અહીંયા ખસવું પડશે. એટલે પહેલું સંસ્પંદન આપણને પ્લસ આર અસરને કારણે આ રીતે અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન અને પ્લસ ચાર્જ આવશે, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા ખસ્યા એટલે અહીં પ્લસ ચાર્જ સર્જન થયું. આ ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા વધી ગઈ. આ કયું સ્થાન છે? આને કયું સ્થાન કહેવાય? ઓર્થો સ્થાન કહેવાય. ચાલો હજી આગળ જઈશું. આ સ્થિર નહીં રહે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આ ઇલેક્ટ્રોનને અહીંયા ખસવું પડશે. એકાંતરે વારાફરતી, ડાયરેક્ટ ના કૂદકો મારે, બરાબર. એટલે આ બીજું સંસ્પંદન તમારા દોરીને બતાવવાનું છે પરીક્ષામાં. ધારો કે આ વૈજ્ઞાનિક કારણ પૂછાયું, આ પ્રશ્ન પૂછાયો તો આ રીતે દોરીને સમજાવવાનું છે. તો આ રીતે અહીંયા પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધશે, બરાબર. ફરી પાછો આ ઇલેક્ટ્રોન આગળ વધશે, આ ઇલેક્ટ્રોન આ સ્થાનમાં જશે. તો અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા વધશે, આ રીતે. આ પણ ઓર્થોસ્થાન જ કહેવાય. 1, 2 અને 1, 6 બંને ઓર્થોસ્થાન કહેવાય. અને લાસ્ટની અંદર જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન પાછા આવી જશે તો છેલ્લું સંસ્પંદન સૂત્ર આખું ચક્ર બદલાઈ જશે. અહીંયા હતા એટલા ઇલેક્ટ્રોન આવી જશે, પણ ચક્ર આખું પરિવર્તિત થઈ ગયું. જુઓ, જ્યાં દ્વિબંધ હતો ત્યાં એકલ બંધ થઈ ગયો.
અને આ અસરને કારણે આપણે એમ કહીએ તો અહીંયા શું કહે છે, આલ્કોહોલ સમૂહ બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શક્ય બનાવે છે. તો કે હા, કે OH સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર પ્લસ આર અસરને કારણે બેન્ઝીન વલયમાં શું થશે, ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, ઇલેક્ટ્રોન ઘનતા વધશે. પરિણામે ચાલો પરિણામે શું જોવા મળશે, બરાબર, તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે E પ્લસ, આને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. ચાલો E પ્લસ, એને પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી E પ્લસ એ બેન્ઝીન ચક્ર તરફ આકર્ષિત થશે, બેન્ઝીન વલયમાં આકર્ષાશે. બરાબર. અને કયા સ્થાનમાં તે બેન્ઝીન વલયમાં દાખલ થતા વિસ્થાપકને ઓર્થો અને પેરા, કેમ, કારણ કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. એટલે દાખલા તરીકે E પ્લસ આવ્યો, ચલો E પ્લસ કઈ જગ્યાએ જાય, આ ધારો કે E પ્લસ એટેક કરે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કોના તરફ આકર્ષિત થાય, જ્યાં એને ઇલેક્ટ્રોન ઘનતા વધારે દેખાય ત્યાં જાય ને ત્યાંથી હાઇડ્રોજનને કાઢે ત્યાંથી અને એના સ્થાને દાખલ થાય. તો R પ્લસ વાળા જે છે OH, બરાબર, હવે બીજો કોઈ આવશે એ કયા સ્થાન ઉપર જશે, તો ઓર્થો અને પેરા સ્થાન. બરાબર, થોડું લખવું હોય તો લખી લો. બરાબર, રફ કામ કરવાનું છે, થોડી ઝડપથી લખી લેવાનું. પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય તો સંસ્પંદન દોરવા પડે, જોડે જોડે લખતા રહેજો. જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે, બરાબર, એ બોર્ડમાં જોઈને આ રીતે લખી લ્યો. લિંક તમારા ઘરે આવી ગઈ હશે વોટ્સઅપમાં, બરાબર. તો પ્લસ આર અસર એટલે શું, ખ્યાલ આવી ગયો બધાને? કોને ખ્યાલ આવ્યો કહો? પ્લસ આર અસર કોને કહેવાય? જેને આવડે ઊભા થઈને બોલી શકે છે. તમારો ઓડિયો રેકોર્ડ થઈ જશે લાઈવ. તમે નહીં દેખાવ અત્યારે, બોર્ડ જ દેખાશે. અને આવડું મોઢે જ બાંધેલું છે, કોણ ઓળખવાનું તમને કહો છો? હે, પ્લસ આર અસર એટલે શું? કોઈ નહીં? અઝીઝા, પ્લસ આર અસર એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવે, પોતાનાથી દૂર ધકેલે, એવો શબ્દ વાપર્યો છે અહીંયા. પ્લસ આર અસર એટલે ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપક સમૂહથી દૂર સ્થાનાંતરણ પામે, એટલે ચક્રમાં જાય, પોતાનાથી દૂર ધકેલે. જે વિસ્થાપક સમૂહ છે એની આ અસર છે. આ કોની અસર છે? આની અસર છે. એનાથી દૂર તરફ ધકેલે છે, એટલે એનો મતલબ ઇલેક્ટ્રોન દાતા કહેવાય. પોતે ઇલેક્ટ્રોન રાખવાની વૃત્તિ નહીં ધરાવતો, આપવાની વૃત્તિ ધરાવે છે. આવી જ માઇનસ આઈ અસર પણ લખાય છે સેમ, પણ એમાં ચક્ર નહીં હોતું. બેન્ઝીન ચક્ર તરફ ધકેલે, પોતાનાથી દૂર ધકેલે એવો શબ્દ નહીં હોતો. બરાબર, ચાલો લખાઈ ગયો.
આગળ નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. થોડી ઝડપ રાખજો કારણ કે આમાં લાઈવ છે પાછું. કોઈ દાહોદમાં જોતા હોય, કોઈ વિદ્યાર્થી પંચમહાલ જોતો હોય, ઘણા જોતા હોય છે. તમે ના જોતા હોય કંઈ નહીં, પણ હાથ પડે 50-100 જોઈ લેતા હોય છે લોકો. ગુજરાતનો કોઈ પણ ખૂણાથી વિદ્યાર્થી જોતો હોય છે, એટલો લાભ છે બધાને. કાલે આખું IITનું પેપર મેં સોલ્વ કર્યું છે. 2020નું બોર્ડનું પેપર ગઈ સાલનું સોલ્વ કરીને આપણી ચેનલમાં મૂકેલું છે. તમે સોલ્યુશન જોજો. તમારો તો હવે કોર્સ પતી ગયો છે લગભગ બધાને, બધા વિષયમાં. એટલે થોડો ઘણો બાકી હોય બરાબર, પણ હવે તો પેપરો સોલ્વ જેટલા કરો, જેટલા વધારે પેપર સોલ્વ કરશો એટલા માર્ક સારા બોર્ડમાં આવશે. JEE જેટલા હાલવાના છે વિદ્યાર્થી, કેટલાય ફોર્મ ભર્યું છે JEEનું? હા, ફોર્મ ભરી જ નહીં? ક્યાં? ના, આ તો ભાઈ JEEમાં શું ક્રાઇટેરિયા છે? 75% મિનિમમ હોય તો જ એડવાન્સ હાલવા મળે. એવી રીતે બાયોલોજી ગ્રુપવાળાને મેડિકલમાં જવું હોય તો અમુક પર્સન્ટેજ હોય કે 50%થી ઓછા માર્ક હશે. ભલે તમે ચલો નીટમાં 400 ઉપર લાવી દીધા, 450 લાવી દીધા, 500 લાવી દીધા અને બોર્ડમાં તમારે 40% આવ્યા તો તમને એડમિશન કેન્સલ રદ થઈ જાય. એટલે બોર્ડમાં ટકા લાવવા બી જરૂરી છે. મિનિમમ 50% તો દરેક બાયોલોજીવાળાને આવવા જ જોઈએ. અને તમે અહીં જોજો આપણી સ્કૂલમાં કે 50% એ પહેલો નંબરવાળા ઘણી સાલમાં વિદ્યાર્થીઓ છે કે જેના 50% હોય તો એ પહેલો નંબર હતો આખી સ્કૂલમાં. એટલે સાયન્સમાં ટકા લાવવા અઘરા છે. કેવી રીતે ટકા, કેવી રીતે તમને એમ લાગતું હશે કે આવી જશે આ વખતે તો બધું ઇન્ટર ઓપ્શન છે, નીચે આપેલા 5માંથી 3 લખો, પણ એ તો આવડવા જોઈએ ને. ચાલો 11.30 થોડું લખતા રહેજો જોડે જોડે. પ્રશ્ન છે મિથોક્સીમિથેન. મિથેન ની હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ હવે ક્રિયાવિધિ તો આપણે છે નહીં સિલેબસમાં, પણ છતાં પણ CH3OH સમૂહ મિથોક્સીમિથેન, CH3OCH3 આને મિથોક્સીમિથેન કહેવાય. આમાં પહેલું જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે H+ જોડાય છે. તો ફર્સ્ટ સ્ટેપમાં H+ પ્રક્રિયા કરે છે. ક્રિયાવિધિ કેવી રીતે હોય છે જુઓ. આ રીતે હવે I- આવે છે સેકન્ડ સ્ટેપમાં. હવે I- જે છે બરાબર, એ કાર્બન, આ જે પ્લસ ધનભારિત કાર્બન હોય એની ઉપર એટેક કરે એટલે CH3 આ દૂર થઈ જાય એટલે આપણને 2 નિપજ મળે. એક CH3I મળે વત્તા CH3OH મળે. હજી પાછું આગળ જશે CH3OH એમનામ નહીં રહે, ફરી પાછો એની ઉપર એટેક થશે, H+ એટેક કરશે સેકન્ડ સ્ટેપમાં. તો એની અંદર H+ અહીંયા આ રીતે અહીં સાથે જોડાશે એટલે CH3OH આ રીતે થશે. હજી I- બેસી નહીં રહે, I- ફરી પાછો આની સાથે આની ઉપર એટેક કરશે કાર્બન ઉપર ધનભારિત, અને અહીંથી આ પાણીનો અણુ દૂર થશે એટલે બીજો પણ CH3I મળશે. એટલે અંતિમ નિપજ આયોડોમિથેન 2 મોલ મળશે. તો 2 મોલ આયોડોમિથેન નિપજ પ્રાપ્ત થાય છે. આ એનું સોલ્યુશન છે, કોઈ તો લખી લેજો. પણ પરિણામ તો ખબર પડી જાય, 2 મોલ મિથાઇલ આયોડાઇડ અને 1 પાણીનો અણુ મુક્ત થશે. તો આ રીતે 2 હાઇડ્રોઆયોડિક એસિડની જરૂર પડશે. એને શોર્ટમાં લખ્યું હોય પ્રક્રિયામાં લખાય CH3, શોર્ટમાં આપણે લખ્યું હોય તો CH3OCH3 મિથોક્સીમિથેન વત્તા 2HI. તો અહીંયા
આ બે એચ અને ઓ દૂર થઈ જાય અને 2 મોલ આયોડિન જોઈન્ટ થઈ જાય એટલે ટ્વાઇસ CH3I વત્તા H2O. આ રીતે આ એની ક્રિયાવિધિ અને આ સાદી પ્રક્રિયા. ખ્યાલ આવ્યો થોડો? અને એવું નહીં, તમે જો આ છેલ્લી જે એકમ કસોટી ગઈ એમાં બધા સ્વાધ્યાયમાં બહુ બધા પ્રશ્નો પૂછેલા, બરાબર છે. તમે નિરીક્ષણ કર્યું હોય કે સ્વાધ્યાયના પણ પ્રશ્નો હતા, ખાલી બસ કોયડા ઉદાહરણ એવું નહોતું. એટલે તમને સંકેત આપ્યો કે બોર્ડની પરીક્ષા સ્વાધ્યાયમાંથી પણ પ્રશ્નો હશે. એટેક આવે ને તો પહેલાં એક માઇનોર એટેક આવે એટલે સંકેત આલે કુદરત કે ભાઈ હવે થોડું તેલવાળું ખાવાનું ઓછું કર, હા, મીઠું ખાવાનું ઓછું કરો. હા, સંકેત આલે કુદરત, એને કુદરતી સંકેત કહેવાય. પણ ના સમજી શકે લોકો, વધારે ખાય તેલવાળું, પછી બીજા ને ત્રીજાએ એટલે સંકેતને સમજતા શીખો. કુદરત સંકેત આલે તમને. ચાલો પછી 11.31, વધારે નહીં લઈએ આપણે, 40 મિનિટ જ લઈશું. ચાલો 11.31, સમીકરણો લખો. સમીકરણો લખો. ચાલો, પહેલું સમીકરણ છે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા એનિસોલનો FC પ્રક્રિયા એનિસોલનું આલ્કાઇલેશન. ચાલો, એનિસોલનું સૂત્ર કોને આવડે છે? એનિસોલ એટલે શું? એનિસોલ એટલે શું? એનિસોલ એટલે શું? આ એનિસોલ કહેવાય. આપણે આ પૂરું કરીશું પ્રશ્ન. ચાલો, આ એનિસોલ એટલે મિથોક્સીબેન્ઝીન. હવે આનું જ્યારે તમે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ધારો કે આપણે CH3Cl વત્તા નિર્જળ AlCl3 ઉદ્દીપક સાથે ગરમ કરીશું, તો આ કયો નિર્દેશક છે? ઓર્થોપેરા. એટલે આપણને 2 નિપજોનું મિશ્રણ મળશે. OCH3 ઓર્થો સ્થાનમાં મિથાઇલ સમૂહ દાખલ થશે અને પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ દાખલ થશે. અને ચક્ર દોરો તો વાંધો નહીં, આ રીતે દોરો તો પણ વાંધો નહીં, બંને એક સરખું રાખીએ આપણે. તો આ જે ઓર્થો મિથાઇલ એનિસોલ, ઓર્થો પ્લસ પેરા મિથાઇલ એનિસોલ નિપજ મળશે અને -HCl શું થશે? દૂર થશે. ચાલો, બીજી પ્રક્રિયા આપેલી છે એનિસોલનું નાઇટ્રેશન. એનિસોલનું નાઇટ્રેશન. ચાલો, તો આમાં પણ એ જ વસ્તુ છે. તો એનિસોલનું નાઇટ્રેશન જ્યારે કરીએ, સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 માઇનસ પાણીનો અણુ દૂર થાય, ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલ નિપજ મળશે. એટલે આ બોર્ડમાં 2-3 વખત અને આ વર્ષે કદાચ 2020માં મોસ્ટ આઈએમપી કહી શકાય, 2021માં આ કઈ રીતે પૂછાશે? એનિસોલની રાસાયણિક પ્રક્રિયાવાળો. તો એમાં આ બધી અલગ અલગ આપી છે, ભેગી પૂછાય. એનિસોલની રાસાયણિક પ્રક્રિયાઓ અત્યાર સુધી બોર્ડમાં 5 વખત પૂછાઈ હશે અને આ પ્રશ્ન આ વર્ષે આવશે, એટલે કરી જ દેજો તૈયાર. ઓર્થો પ્લસ પેરા નાઇટ્રો એનિસોલ, કારણ કે આ સહેલા પ્રશ્નમાં ગણાય અને સહેલું પૂછવાની આ વખતે શક્યતા વધારે છે. એટલે ઓર્થો પ્લસ પેરા નાઇટ્રો એનિસોલ નિપજ મળશે. લખી જ લેજો, પૂછાશે જ.
બોર્ડની પરીક્ષામાં તમને 3 માર્કનો પ્રશ્ન મળી જશે આમાંથી. ઉપરનું કાઢું, નીચેનું નહીં પૂછતું. ચાલો પછી ત્રીજી પ્રક્રિયા આપેલી છે, 4 પ્રક્રિયાઓ આલેલી છે. ત્રીજી પ્રક્રિયા છે ઇથેનોઇક એસિડ માધ્યમમાં એની સોલનું બ્રોમિનેશન. ઇથેનોઇક એસિડ માધ્યમમાં બ્રોમિનેશન. ઇથેનોઇક એસિડ એટલે તો તમને ખબર જ હશે, એસિટિક એસિડ, બ્રોમિનેશન એટલે Br2. તો અહીંયા 2 નિપજ મળશે, ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલ. જો ડાયરેક્ટ બ્રોમિનેશન કરીએ સીધું જ તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિસોલ મળે, પણ અહીંયા એસિટિક એસિડ લીધું છે એટલે ઓર્થો પ્લસ પેરા બ્રોમો એનિસોલ નિપજ મળશે. ઓકે, એસિટિક એસિડને કારણે અહીંયા બ્રોમિનેશન કયા સ્થાનમાં થશે? તું લખતો રે બેટા, ઘરે બતાવવું પડશે. કેટલું લખ્યું છે તે? મહેરબાની કરીને લખો. આ લખાઈ ગયું નીચેનું? થોડું મહેનત કરશો તો તરી જશો. 12માં નીકળી ગયા પછી ચિંતા નહીં, ખાલી 12માંથી નીકળવું અઘરું છે. પછી આમાં રહી ગયા ને જુલાઈ ટુ જુલાઈ 0.11% રિઝલ્ટ હોય છે જુલાઈનું. કે આખું વરસ ના પાસ થાય પછી જુલાઈમાં કઈ રીતે થાય? ઘણા પછી પ્લાનિંગ કરશે કે આ વખતે 2 વિષય કાઢી નાખીએ ને 1 વિષય જુલાઈમાં રાખીએ, એટલે 1 વિષય અડે જ નહીં પછી. ચાલો ચોથી પ્રક્રિયા, એનિસોલનું ફિડલક્રાફ્ટ એસાઇલેશન. ચાલો એસાઇલેશન જે છે આ એનિસોલ છે, એનું CH3COCl લેવાનું વત્તા નિર્જર AlCl3 માઇનસ HCl એટલે ઓર્થોમિથોક્સી એસિટોફિનોન COCH3 ગ્રુપ જોઈન્ટ થાય. આ રીતે આ ભાગ જોઈન્ટ થાય, આ અહીંથી H અને અહીંથી Cl દૂર થાય એટલે આપણને 2 નિપજોનું મિશ્રણ મળશે. ઓર્થો પ્લસ પેરા મિથોક્સી એસિટોફિનોન. તો આ તમારે અહીંયા સ્વાધ્યાયનો 11.31 કમ્પ્લીટ થઈ જાય છે. ખ્યાલ આવે ને? કેમ કે આ ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ઓર્થો અને પેરા નિપજ મળશે. એમની હાજરી પૂરી લઈએ પછી. લખાઈ ગયો? ચાલો, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી રામ.